નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। 15 ઓગસ્ટે રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં થશે। અમરેલીમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી અમરેલી ખાતે ધ્વજવંદન કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે। નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતે ધ્વજવંદન કરશે। કેબિનેટ સચિવ અને ગૃહ સચિવને 1 વર્ષનું એક્સટેન્શન। કેબિનેટ સચિવ ટીવી સોમનાથનો કાર્યક્રમ લંબાવાયો છે। ગૃહ સચિવ ગોવિંદ મોહનનો કાર્યકાળ પણ લંબાવાયો। બંને અધિકારીઓને વધુ 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું। કેન્દ્ર સરકારે બંને અધિકારીઓ અંગે નિર્ણય લીધો। અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે। વરસાદની રજાઓ બાદ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો। રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે। શાળા સંચાલકોને જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર। અભ્યાસક્રમ પૂર્ણ કરવા રવિવારે શાળા ચલાવવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે રવિવાર અભ્યાસની નવી પહેલ જોવા મળી। અમદાવાદમાં 8 ઓગસ્ટે 7 રેલવે ફાટક બંધ રહેશે। સાણંદ ચારોડી માર્ગના 3 ફાટક બંધ। ચારોડી વિરોચનનગરના 2 ફાટક બંધ રહેશે। વિરોચનનગર જખવાડા માર્ગ ફાટક બંધ રહેશે। જખવાડા યાર્ડનું ફાટક પણ બંધ રહેશે। સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી બંધ રહેશે। કામગીરીને પગલે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થશે। તો વડોદરામાં એમજીવીસીએલની ટીમ પર હુમલો થયો છે। વીજ ચોરી ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો। સાવલી તાલુકાના ગોઠડા ગામની ઘટના છે। મહિલા કર્મચારી અને અધિકારી પર હુમલો કરવામાં આવ્યો। વીજ ચોરી ચેક કરવા ગયેલી ટીમ પર હુમલો થયો છે। વીજ અધિકારી ફરિયાદ નોંધાવી। ધોકા વડે અધિકારીઓ ઉપર તૂટી પડ્યા હોવાનો આક્ષેપ છે। તો વડોદરાથી સમાચાર સામે આવ્યા। નશાના કારોબારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યુવતીએ કથિત પેડલરોના નામ જાહેર કર્યા। નિઝામપુરા ફતેગંજ આશાપુરીમાં ડ્રગ્સ વેચાણનો આક્ષેપ છે। એમડી ચરસ ગાંજા વેચાણના ગંભીર આક્ષેપ ઉઠ્યા। પોલીસ કામગીરી સામે સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થયા। વાયરલ વિડીયોના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે। તો આણંદ મનપાના કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતર્યા। 1000થી વધુ કર્મચારીઓ કામ છોડીને હડતાલે જોડાઈ ગયા છે। 137 કાયમી કર્મચારીઓ હડતાલમાં જોડાયા। 250 રોજમદાર સહિત કર્મચારીઓ હડતાલમાં જોડાયા। કમિશનર દ્વારા અપમાનના કર્મચારીઓના આક્ષેપ છે। વિવિધ માંગણીઓ સાથે કર્મચારીઓની આ હડતાલ મનપાની દૈનિક કામગીરી પર અસર પડી। વહીવટી અને નાગરિક સેવાઓ પ્રભાવિત થઈ। તો ગીર જિલ્લા આયોજન સમિતિમાં ભેદભાવનો આક્ષેપ થયો। મોટા ડેસરના સદસ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે। વિવેકાધીન ગ્રાન્ટના આયોજનને લઈને રોષ જોવા મળ્યો। સદસ્યોના સૂચવેલા કામો નોંધાયા નથી। નિયમ વિરુદ્ધ આયોજનનો સભ્યએ વિરોધ કર્યો। આયોજન રદ કરી ફરી માંગણી કરવાની અપીલ કરાઈ। કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરાઈ। 77 ગ્રામ પંચાયતો પૈકી 42 ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપવામાં આવી છે। એ 42 ગામોમાંથી પણ 13 ગામ એવા છે કે એને 64% કરતાં વધારે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે। 35 ગામ એવા છે કે એમાં 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। અમારી માંગણી એવી છે કે અમે નાયબ સચિવને, આયોજનના નાયબ સચિવ જે છે ગુજરાત રાજ્ય સરકારને અમે એને રજૂઆત કરી છે। સાથે સાથે પ્રભારી મંત્રી, જિલ્લા આયોજન અધિકારી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત સાહેબ આ આયોજનને વહેલી તકે તત્કાલ રદ કરવામાં આવે અને ફરીથી નિયમ અનુસાર આ આયોજન ફરીથી કરવામાં આવે એવી અમારી માંગણી।
તો સુરતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. માથાભારે સૂર્યા મરાઠી ગેંગના સભ્ય પર ફાયરિંગ થયું. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. અંગત દાવતમાં ફાયરિંગની ચર્ચા છે. સમગ્ર વિસ્તારને પોલીસે ઘેરી લીધો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયરિંગની આ ઘટના સામે આવી. ઘટના સ્થળે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સુરતની સમગ્ર ઘટના. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત છે. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિન દહાડે હત્યા કરવામાં છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસ પાસે હત્યા કરવામાં છે. જે હિસાબે અહીંયા ઘટના અંગે તમામ લોકો અહીંયા પહોંચી ગયા છે. ખાસ કરીને સ્થાનિક પોલીસ, એસીબી, ડીસીપી, સ્થાનિક પીઆઈ તમામ પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને જોઈ શકાય છે હાલ વાત કરીએ જે હિસાબે ભેસ્તાન વિસ્તારમાં જે સરસ્વતી આવાસ છે અને પાછળની સાઈડ જે ખાલી પ્લોટ પડેલા છે એમાં ડેડ બોડી મળી છે. હાલ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ ડેડ બોડી છે તે ફાયરિંગ કરવામાં આવશે એવી માહિતી છે. ખાસ કરીને અહીંયા જે ઘટના સ્થળે એસીપી, ડીસીપી છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું, કેમ કે જે હિસાબે આ દિવસ દરમિયાન હત્યાની ઘટના બની છે. સાહેબ, આખી મામલો શું છે? મરણ જનાર કોણ છે, મારનાર કોણ છે, શું માહિતી મળી છે? અત્યારે ખૂબ જ પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી છે એ પ્રમાણે સતીશ મરાઠે કરીને વ્યક્તિ અજાણ્યા 4 થી 5 ઇસમોએ ઘાતક તીક્ષ્ણ હથિયારોથી મર્ડર કરેલું છે. અત્યારે અમે સ્થળ ઉપર છે અને પોલીસની 4 ટીમ બનાવેલી છે. અલગ અલગ રીતે આરોપીને હસ્તગત કરવાના પ્રયત્નો ચાલુ છે. સાહેબ, આ જે મરણ જનાર છે એ શું કરતો હતો અને જે મારનાવાળા છે કોણ છે અને કેમ કારણ? એ ગોડાદરા વિસ્તારમાં રહેનાર વ્યક્તિ છે. ગોડાદરાથી ભેસ્તાન વિસ્તારમાં આવેલું છે. એની માહિતી અમે મેળવી રહ્યા છે. સાહેબ, એવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ કોઈક મર્ડરમાં આરોપી હતો. અમે એ પણ માહિતી મેળવી રહ્યા છે કે અગાઉ કોઈ મર્ડરમાં આરોપી છૂટ્યો છે કે નહીં, એ પણ માહિતી અમે મેળવી રહ્યા છે. મૂળ આ ગોડાદરાનો હતો અને અહીંયા આગળ આવ્યો હતો, એટલે અમે તપાસ કરી રહ્યા છે. સાહેબ, હાલ મર્ડરને કારણ શું છે? એટલે કહાનાથી મારવામાં આવ્યું છે? એટલે એ કારણ તીક્ષ્ણ હથિયારથી એની હત્યા કરવામાં આવી છે. કારણ અમે અત્યારે એની તપાસ ચાલી રહી છે. સાહેબ, જે સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે ફાયરિંગ કરવામાં આવશે, ફાયરિંગના કોઈ પુરાવા અમને મળેલા નથી. અમે દરેક એંગલથી તપાસ ચાલુ રાખીએ છીએ. સાહેબ, કેટલા હથિયારથી મારવામાં આવ્યું છે અને કેટલા ઘાવ છે? અત્યારે ઇન્ક્વેસ્ટ ચાલી રહ્યું છે. આપણે ટૂંક જ સમયમાં બધી ડિટેલ્સ આપી દઈશું. બિલકુલ. આ તો ટીસીપી રાજેશ વર્મા, જેમને કીધું ખાસ કરીને જે હિસાબે 6 થી 7 લોકો છે જે અહીંયા મારવામાં આવ્યું છે અને ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે અહીંયા સ્થાનિક પોલીસ અને તમામ લોકો પહોંચી ગયા છે. ખાસ કરીને જે હિસાબે જોઈ શકે એ પંચનામાનું કામ હાથ ધર્યું છે. સ્થાનિક લોકો પણ પહોંચી ગયા છે. ખાસ કરીને જે હિસાબે જોઈ શકાય છે લોકો છે તે કશે ને કશે હવે જે ડેડ બોડી છે તે લઈ જવાની વગેરે પણ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જે હિસાબે ભેસ્તાન વિસ્તારમાં હત્યા કરવામાં કશે ને કશે અમારે એવું લાગે છે કે જે કાનૂન વ્યવસ્થા છે એ નથી રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, કેબી ન્યૂઝ, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા. નકલી ઘીના કાળા કારોબાર પર હવે એકવાર દરોડા પાડવામાં આવ્યા છે. ફરી એક વખત નકલી ઘીનું કારખાનું ઝડપાયું. છત્રાલ જીઆઈડીસીમાં કારખાનું ઝડપાયું છે. સમાચાર ગાંધીનગરના છે. ₹1.67 કરોડનું શંકાસ્પદ પામ ઓઇલ ઝડપાયું છે. સમગ્ર મામલે કાર્યવાહી કરાઈ રહી છે. પામ ઓઇલમાં કેમિકલ ભેળવીને ઘી બનાવાતું હતું અને આ ઘીને હવે ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાણ લગાવી દેશી ઘી વેચાતું હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. પામ ઓઇલની અંદર કેમિકલ ભેળવીને આ નકલી ઘી બનાવવામાં આવતું હતું. આ સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે. એફએસએલ અને તંત્રએ નમૂના લઈને તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે ₹1.67 લાખ આ પામ ઓઇલ ઝડપી પાડવામાં આવ્યું. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન 2026ને સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં ઇન્ટરમીડિયેટનું પરિણામ 32.32% નોંધાયું છે, જ્યારે ફાઇનલ પરીક્ષામાં 44.34% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઇન્ટરમીડિયેટમાં 2 અને ફાઇનલ કોર્સમાં 1 વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મેં અમદાવાદ ચેપ્ટરમાં 4th રેન્ક મેળવ્યો છે. 800માંથી 504 માર્ક્સ મેળવીને.
મારી મહેનત એવી હતી કે મેં કલાકો કરતાં વધારે ફોકસ મારા કોન્સેપ્ટ્સ ઉપર આપ્યો છે. જ્યાં સુધી મને નથી આવડતું ત્યાં સુધી વસ્તુ છોડી નથી અને મેક્સ ટુ મેક્સ ક્વેશ્ચન્સ ને પાસ પેપર્સની પ્રેક્ટિસ કરી હતી. મોક ટેસ્ટ પેપર પર બી બહુ ધ્યાન આપ્યું હતું મેં ઓલ ઇન્ડિયા રેન્ક 34 સિક્યોર કર્યો છે, જેમાં 800માંથી 563 માર્ક મળ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ રેન્ક સિક્યોર કર્યો છે. મહેનતમાં તો જોવા જઈએ તો મોસ્ટ ઓફ કન્સિસ્ટન્સી અને એક્યુરેસી પર ફોકસ કર્યું છે. એવું નથી કે 10-12 કલાક ભણીને તમે આટલું કરી શકો, તો તમે એટલીસ્ટ 6 કલાક ભણીને એક્યુરેસી સાથે ભણીને અને કન્સિસ્ટન્સી સાથે રિવિઝન કરીને પણ આરામથી તમે ક્લિયર કરી શકો છો. મેં ઓલ ઇન્ડિયામાં 48th રેન્ક સિક્યોર કર્યો છે. ઓલ ઇન્ડિયામાં 48 સિક્યોર તો કરે છે. તમારી એક્સપેક્ટેશન શું હતી અને કેટલી મહેનત હતી? આ ઇન્ટર હતું. ઇન્ટરના પહેલા દિવસના લેક્ચરથી જ મેં ડિસાઇડ કર્યું હતું કે મારા રિઝલ્ટમાં એર હોવું જોઈએ અને પછી મેં એના પાછળ મહેનત કરી અને આજે એર છે. મારું નામ રાજ ગૌતમ છે. મેં CMA ફાઇનલમાં 501 આઉટ ઓફ 800 માર્ક્સ સિક્યોર કરીને ક્લિયર કર્યું છે અને સેકન્ડ રેન્ક અમદાવાદમાં છે. મહેનત ફ્રોમ ડે 1 આઈ હેવ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર CMA ફાઇનલ એન્ડ પેરેન્ટ્સનું ખૂબ જ સપોર્ટ રહ્યો છે. વિથઆઉટ ધેમ આઈ વોઝન્ટ એબલ ટુ કમ્પ્લીટ ધીસ એક્ઝામ. જે બી તમે લેક્ચર્સ કે કંઈ અટેન્ડ કરો છો એ લેક્ચર્સ રેગ્યુલર બેસિસ પર અટેન્ડ કરવાના. કન્સેપ્ટ ક્લેરિટી ઇમ્પોર્ટન્ટ છે અને એવું નથી કે એક્ઝામના છેલ્લા 15-20 દિવસમાં જ મહેનત કરીને પાસ થઈ જવાય, બિકોઝ આ કોર્સ છે એ ડે 1થી ડેડિકેશન માંગે છે. સો એ ડેડિકેશન અને કન્સિસ્ટન્સી ફોલો કરીને અહીંયા સુધી આવ્યા છે. આ વખતે ફાઇનલની અંદર ઓલ ઇન્ડિયામાં 41મો રેન્ક અમદાવાદના સ્ટુડન્ટ્સનો છે અને ઇન્ટરમીડિયેટની અંદર બે રેન્ક હોલ્ડર છે. એક 34મો રેન્ક છે અને એક 48મો રેન્ક છે. રેન્ક આવવાના કારણો તો આ વખતે સ્ટુડન્ટ્સને અમે રેગ્યુલર કોચિંગ પર વધારે ધ્યાન આપ્યું હતું, પ્લસ રેગ્યુલર ટેસ્ટ લેતા હતા, ડાઉટ સોલ્વિંગ સેશન્સ અને એ લોકો માટે રેફરન્સ બુક્સને અવેલેબિલિટી ને બધું કરાવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં મચ્છુ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા કપાસ, તલ અને મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. દિવસો સુધી પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ખેડૂતો તાત્કાલિક નુકસાનનો સર્વે, યોગ્ય વળતર અને ભવિષ્યમાં મચ્છુ નદીના પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. પૂરની પરિસ્થિતિ 2017 થી આમને આમ આવેલી આવે છે અને જ્યારે દર એક વર્ષની બીજા વર્ષે આવું નવું પાણી હોય છે અને જેથી કરી અને તંત્ર બસ 2-5 હજાર આપીને છૂટી જાય છે. જે દર વર્ષે અહીંયા પાણી આવી રહ્યું છે મચ્છુ નદીનું અને વ્યાપક અસર થઈ રહી છે અને કોઈના ઘર વખરી બગડી રહી છે. જ્યારે આ અમૂલ્ય તક છે અત્યારે, તો આ પાક જે છે એ પણ બગડી રહ્યા છે. તો આનું સોલ્યુશન સહાય આપીને સરકાર છે એ દર વર્ષે સહાય આપે, એનાથી એનું સોલ્યુશન નથી આવવાનું. મારા ગામમાં જે મોરબી જિલ્લાના માળિયા તાલુકાનું છેલ્લું ગામ છે, રણ વિસ્તારનું ગામ છે અને જે આ 3 નંબર મચ્છુના ડેમના નાલા ખોલવામાં આવે છે એનું પાણી બધું અમારા માળિયા તાલુકામાં માળિયા, હરિપર, કાજેડા, ચીખલી, આ અમુક ગામડામાં રણકાંઠાના ગામડામાં છે એમાં બધે ફરી વળે છે અને અમારે હરિપરમાં અને માળિયામાં તો વધુ પડતું પાણી આવે છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં વરસાદ બાદ પાણી ભરાવા, તૂટેલા રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈને કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસે ચીફ ઓફિસર ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર 7 સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો, વેપારીઓ અને રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાશે. ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી. રાધનપુરમાં જ્યારથી વરસાદ થયો ત્યારથી રાધનપુરની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે. એક પણ રોડ રસ્તો અત્યારે બજારમાં આવી શકાય એવો નથી. ત્યારે વેપારીઓના ધંધા પણ બહુ તકલીફમાં મુકાઈ ગયા છે. ત્યારે અને આમ પ્રજા જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા અને આને કારણે અને 1-1.5 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીની બોડી એ નગરપાલિકામાં બેઠી છે ત્યારથી આ 1.5 વર્ષથી એક પણ નોંધપાત્ર કામ આ નગરપાલિકાએ કર્યું હોય એવું લાગતું નથી. કુલ ધંધા કરી શકતા નથી, રિક્ષાવાળા રિક્ષાનો ફેરો કરી શકતા નથી, 4 રસ્તાથી કોઈ પણ પેસેન્જર બજારમાં પાટણી ગેટ સુધી આવી શકતું નથી. અને બીજું કે ખાસ મારે કહેવાનું કે વોર્ડ નંબર 7 હરિદર્શન સોસાયટી, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી 400 થી 450 ઘર છે.
જે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, જે ટેક્સ ભરે છે, એની અંદર એટલી કફોડી હાલત છે કે આ એટલું પાણી ટીચણ સમૂહ ભરાઈ ગયેલું છે, અને ખાડા એવા છે. મારી ઓફિસ એની બાજુમાં છે, હું દિવસની અંદર 3 થી 4 વ્યક્તિને તો પડતા જોઉં છું, બરાબર. એટલે તાત્કાલિક એમને પાણીનો નિકાલ કરવા માટે અમે રજૂઆત કરવા પણ આવ્યા હતા. જમખોડી નદીમાં નવા નીરના વધામણા દરમિયાન ચેકડેમ પર બાળકો અને મહિલાઓને જોખમ વચ્ચે ઉભા રાખવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બાદ તંત્ર હરકતમાં આવ્યું. લાઠી પ્રાંત અધિકારીના આદેશથી પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે ડીવાયએસપી વિસ્મય માનસેતાએ વિડીયો આધારે લોકોની ઓળખ કરી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા વિરોધને સનાતન સંસ્કૃતિની લાગણી દુભાવનાર ગણાવ્યું હતું. આ મુદ્દે કલેક્ટર કચેરીએ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. સાથે આવેદનમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિતના નેતાઓની સંસદ સભ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી. પરમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિને સંબોધીને નિષ્પક્ષ તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન સોંપવામાં આવ્યું હતું. आज सांसद के अंदर एक बहरूपिया का रूप बना के देश में 2 पप्पू हैं, 2, एक तो पुराना पप्पू है, एक नया पप्पू आया, पप्पू यादव करके. ये वैसा पप्पू है कि समझ में नहीं आ रहा है. उसने साधु का वेश बना के एक दान पेटी रखी और दान इकट्ठा कर रहा है और बोल रहा है कि ये राम मंदिर को जो बनाने वाले वो ये इस तरह के लोग हैं कि इनकी मानसिकता ऐसी कि चोरी करने जाले. ये साधु भगवा पहन के जो मंदिर का पूजा करते हैं, ये सनातन की रक्षा करते हैं, सनातन को मरने मिटने को तैयार हो जाते हैं. इस तरह से उन्होंने भगवा पहन के ये बताना चाहते हैं देश के साधु संत वो एक चोर हैं, दान पेटी से पैसा चुराने वाले हैं. अरे मैं उनसे कहना चाहता हूँ, अरे पप्पू आपको तो ये मालूम नहीं है ये देश सनातन है क्या. जिस सनातन के लिए विवेकानंद ने पूरा भगवा पहन के और ध्वजा लहराई अमेरिका में, उनको भी मानने पड़ा था. उसी तरह से आज वर्तमान में देख लो भगवा की ताकत क्या है. योगी जी के नाम से लोग कांपते हैं. वो एक ही भगवा पहना है, जब नहीं थे तब भी भगवा पहन के आज में इसकी सारे संत समाज और विश्व हिंदू परिषद के अग्रणी सब इकट्ठे हुए और पप्पू यादव की सदस्यता उनको रद्द करना चाहिए, उसको संसद से बाहर निकालना चाहिए. यह तो योगी जी का अपमान किया, पूरे संतों का अपमान किया है, इसलिए यह अपमान हम सहन नहीं करेंगे. पप्पू यादव मुर्दाबाद, पप्पू यादव मुर्दाबाद. પાલનપુર સંસદ પરિસરમાં સંતો પ્રત્યે થયેલા અપમાનના વિરોધમાં સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોએ પાલનપુરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગની સાથે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી. સંતો અને સમાજ બહુ જ દુઃખી છે. એક વ્યક્તિ સંસદને અંદર જવાબદાર સંસદનો વ્યક્તિ સનાતન ધર્મનું જો અપમાન કરી શકતો હોય તો આ સનાતન ધર્મ સહન કરી શકે નહીં. આજ એને કર્યું, કાલે બીજો પણ કરી શકે છે. અમારો સખ્તમાં સખ્ત એનો વિરોધ છે. એવા વ્યક્તિને ખરેખર સજા થવી જોઈએ, એમનું સભ્યપદ રદ થવું જોઈએ, એવી અમારી બધા સંતોની માંગણી છે. આજ આટલા બધા દુઃખી છીએ અમે, સનાતન ધર્મના સંતો પણ આજ દુઃખી છીએ કે આવા વ્યક્તિઓને આપણે છૂટીને કેમ મૂકતા હશે. જે વ્યક્તિ ધર્મને જો ભાન નથી હોતું, એવા ધર્મને પણ જાણતો ન હોય એવા વ્યક્તિને ત્યાં મૂકે અને આવા વ્યક્તિનું ખરેખર રાજીનામું લેવા જવું જોઈએ. અને આવા વ્યક્તિને સંસદની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી. કોઈ પણ ધર્મનું અપમાન કરવું એ અમારા માટે અને આપણા હિન્દુસ્તાન માટે કલંકરૂપ છે. પૂર્ણિયાના સાંસદ પપ્પુભાઈ યાદવ જે બિલકુલ ચરિત્રહીન વ્યક્તિ છે અને અપરાધિક પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે, એ રાવણનું વેશ કરીને સાધુના કપડાં પહેરીને જેમ સીતા માતાને રાવણ ભગવા કપડાં પહેરીને હરણ કરી ગયો, એવી રીતે એમને સંસ્કૃતિનું હરણ કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સાધુ સંતોનું અપમાન કર્યું છે. એટલે માટે સંપૂર્ણ હિન્દુસ્તાન, સાધુ સંતો, સનાતન ધર્માવલંબીઓ બધા જ બાબતમાં રોષે ભરાયેલા છે. અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને એક્શન લઈને એનો સંસદ પદ રદ કરવો જોઈએ અને એને કાયદેસર કાર્યવાહી
કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી સનાતન ધર્મ જે રોષ વ્યાપેલું છે તે ઓછો થાય. અમે ખાસ કરીને અનુરોધ કરીએ છીએ કે પપ્પુ યાદવનું સંસદ પદ રદ કરીને એના પર કાર્યવાહી થવી જોઈએ. મહીસાગરના કંડાણા તાલુકા પંચાયત કચેરીમાં મારામારીની ઘટના સામે આવી. ગ્રામ્ય પંચાયતની માહિતી માંગવાના મુદ્દે મહિલા સરપંચ અને તેમના પરિવાર સામે હુમલાની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મહિલા સરપંચે પણ સામા પક્ષના 2 યુવકો સામે હુમલો અને ફરજમાં અડચણ ઊભી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. અમદાવાદમાં સીએનજીના ભાવ વધારાના વિરોધમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી 2 દિવસીય રિક્ષા હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રિક્ષા સેવા યથાવત રહી હતી, જ્યારે વેજલપુર સહિત કેટલાક વિસ્તારોમાં રિક્ષા ચાલકોના એક જૂથે રિક્ષાઓ બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન કેટલાક મુસાફરોને રસ્તામાં જ રિક્ષામાંથી નીચે ઉતારવાની ફરજ પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો. दिन प्रतिदिन बढ़ता जा रहा है. रेट दिन प्रतिदिन ओला हो, उबेर हो, रेपिडो हो, गिरता जा रहा है. हम लोग ही सिर्फ पैसेंजर का सपोर्ट करेंगे, बस पैसेंजर को भी हम लोगों का सपोर्ट करना चाहिए. रात दिन सेवा करते हैं हम लोग, किसके लिए? अपने बीवी बच्चे पालने के लिए. पर यहाँ पालने जैसी स्थिति हो ही नहीं. कस्टमर भी नहीं सपोर्ट करते हैं कि ये भाई हमको 10 किलोमीटर लेके जा रहे हैं, इनको हम 60 रुपये दे रहे हैं, 70 रुपये दे रहे हैं. कंपनी पहले भाव बढ़ा के देती है, उसके बाद में भाव पूरा घटा दिया. शिफ्ट करके हम लोग जा रहे हैं, नाइट शिफ्ट करके उनको रोक दिया कि रोक दो, पैसे ले लो. क्या है ये? व्हाट इज द कंसर्न? व्हाट इज द एक्चुअल कंसर्न? स्पीक अप. ये सब करो मत यहाँ पे. अच्छा, તમારા જે રિક્ષા ચાલક છે એ હડતાલમાં જોડાયા નથી. We have done the Uber. He is taking us. He was taking the U-turn. They have stopped him. What is the concern? Speak up. ये सब मत करो. ઓડામાં જ રહું છું. હું 2006માં રિક્ષા ચાલુ કરી હતી ત્યારે 26 રૂપિયા 22 રૂપિયા કિલો ગેસ હતો. અત્યારે 94 રૂપિયા ગેસ થઈ ગયો છે. એટલે અમારે ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી ગયું છે. ઘરના ભાડા છે, સ્કૂલ ફી છે, છોકરાઓની ટ્યુશન ફી છે, છોકરાઓનો ખર્ચો છે, બધું બહુ મોંઘું પડે છે. ને હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે રિક્ષા ચાલકો અને અમારા યુનિયન લોકો જોડાય અમારી સાથે, તો અમારું થોડું રાહત થાય અને ગેસમાં થોડો ભાવ ઓછો કરે. સીએનજીના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકો જે છે તેમણે હડતાલ કરી રહ્યા છે અને જે બીજા રિક્ષા ચાલકો જેમણે હડતાલનું પાલન નથી કર્યું તે લોકોને જબરજસ્તી રોકીને આ હડતાલનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે સીએનજીનો જે સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેના પગલે રિક્ષા ચાલકો જે છે તે રોષે ભરાયા છે અને સતત થતા ભાવ વધારાના સામે તે લોકોને જે ભાડું જે છે તેમાં વધારો કરવામાં નથી આવતો, જેના કારણે થઈને રિક્ષા ચાલકો દ્વારા 2 દિવસની હડતાલનું એલાન જે છે તે કરવામાં આવ્યું છે. પરંતુ આ એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા રિક્ષા ચાલકોએ આ હડતાલનું પાલન નથી કર્યું, ત્યારે આપ જોઈ શકો છો કે જબરજસ્તી બીજા રિક્ષાવાળાઓને આ હડતાલનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અરે એવી વાત નથી. અમે હડતાલ ઉપર ઊભા છે ને તમે રિક્ષા લઈને નીકળો, પણ અમારે શું કરવાનું એમ? ના, તમે અમે હડતાલ ઉપર ઊભા છે ને તમે ધંધો કરવા નીકળો તો અમારે શું પૂરું થાય છે? તમે આ ધંધો કરવા નીકળો, આ તમારા ઘરના છે? ના, અમે અહીંયા હડતાલ ઉપર તમારા જેવા બધા ભત્રીજીની બેબીને પેટીમાં રાખ્યો છે. અચ્છા, આ રિક્ષા ચાલક જેમણે અત્યારે હાલ ચલાવી રહ્યા છે તેમણે એવું કહી રહ્યા છે કે તેમણે હોસ્પિટલના કામથી નીકળ્યા છે, પરંતુ આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. જો મેડમ, આનામાં સીએનજીનો ભાવ 94 રૂપિયા થઈ ગયા છે. અત્યારે રેપિડો મને 9 કિલોમીટર કાલે હું ટ્રીપ લઈને ગયો તો મને 78 રૂપિયા આપ્યા, યાની કે 8 રૂપિયા કિલોમીટર મને આપે છે. કેવી રીતના ગવર્મેન્ટ અમને 15 થી 20 રૂપિયા કિલોમીટર આપે છે, તો અમને કેવી રીતના પહોંચ્યા? કે ઓનલાઈન બંધ કરાવી દો. અમદાવાદમાં ઓનલાઈનની જરૂર નથી. અમારા વર્ષોથી ચાલે છે કે મીટર ઉપર ભાડું ચલાવીએ, ઓનલાઈન ધંધોમાં નથી કરવો. ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા સતત જોવા મળી રહ્યા છે. અલગ અલગ રિક્ષા ચાલકો જે આવી રીતે જેમણે આ હડતાલમાં નથી જોડાયા તેમને રોકવામાં આવી રહ્યા છે. મને કોઈ મેસેજ હાલ તો મળ્યા નહીં, પણ કયા યુનિયન દ્વારા હડતાલ? સીએનજીનો જે રીતે ભાવ વધી રહ્યો છે એને લઈને હડતાલ કરી રહ્યા છે, તો તમારો શું મત છે? ચોક્કસપણે હડતાલ થવી જ જોઈએ. આ જે ભાવ જે મહિનામાં 15 રૂપિયાનો વધારો થાય બિલકુલ અયોગ્ય છે, એ ચાલે જ નહીં. આ ભાવ વધારો થયો છે તેના પગલે તે લોકો રોષે ભરાયા છે અને ભાવ ઘટાડાની વાત કરી રહ્યા છે કે સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને ઓનલાઈન સિસ્ટમ જે ચાલી રહી છે તેને લઈને પણ તેઓ માંગ કરી રહ્યા છે કે તે પણ બંધ કરવામાં આવે. કેમેરામેન ધ્રુવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.